તો દોસ્તો મારા પાછળ તમે જોઈ શકો છો ઘણી બધી ગાડીઓની લાઈન લાગી છે. સામે નાયરા પેટ્રોલ પંપ છે. લગભગ પેટ્રોલ મોંઘું થઈ ગયું છે કે ખૂટવામાં આવ્યું છે મને કાંઈ ખબર નથી. યુથ પણ હાલે છે કદાચ એમાં એવું હશે કે પેટ્રોલ ખૂટી ગયો હશે યા મોંઘું થતું હશે, મને એક્ઝેક્ટ ખબર નહીં. પણ અમારા જે સુરેશભાઈ છે એ સુરેશભાઈ એમ કે દીદી ગાડીની લાઈન લાગી છે, પેટ્રોલ ખૂટી જવાનું છે, હાલો આપણે એમ્બ્યુલન્સમાં પેટ્રોલ ભરી આવે. તો જો અમારા સુરેશભાઈ તૈયારી થઈ ગયા છે. ગાડી ક્યાં જવું છે તમારે? પેટ્રોલ કેમ? આગળ જણ નથી, પેટ્રોલ બાકી પતી ગયું. પતી ગયું છે? હા, પૂરા જવાના. તો એક્ઝેક્ટ અમને ખબર નથી શેનું શું છે. પેટ્રોલ પૂરવામાં સુરેશભાઈ તૈયાર થઈ ગયા છે. હાલો આપણે પેટ્રોલ ભરવા જઈશું. ચાલો આપણે હા ચાલો. તમને કેમ ખબર કે આ પેટ્રોલ ભરવા જાય છે? અમે દુકાન છે. હા દુકાન છે એટલે. આપણે તો દોસ્તો તમે કેવો છો કે સુરાભાઈ સિવાય તમને બીજું કોઈ દેખાતું નથી. ખાસ કરીને કેવું કે અમારા સુરેશભાઈ નવું કંઈક ને કંઈક લાવતું હોય તો પરાને અમને વિડીયો ઉતારવાનું મન થાય છે. એટલે કોઈને ખોટું ન લાગે અને ખોટું કોઈ કોમેન્ટ ન કરતા કે ભાઈ તમે સુરેશભાઈના જ વિડીયો કેમ લેવો છો. જો આવું નવું જોઈએ તો મન ન થાય. તમે કેવો ભાઈઓ? હાલો આપણે પેટ્રોલ ભરવા જવું છે. અને ખરેખર લાઈન લાંબી છે, તમે જોઈ શકો છો ઘણી બધી લાઈનો છે. કિલોમીટર 1.5 કિલોમીટર આખી લાઈન છે. પેટ્રોલ પંપ નાયરા સામે છે. શું છે એક્ઝેક્ટ ખબર નહીં. સુરજભાઈ તૈયાર થઈ ગયા. કાંઈ ગયા સુરાભાઈ? તો પેટ્રોલ ભરાવા કાં જાવું? પેટ્રોલ પૂરા અમે જલ્દી ચાલો પેટ્રોલ પૂરા. ચાલો પેટ્રોલ ભરવા. હા ચાલો. કોને આવડે છે ગાડી? મને આવડે. આવડે છે? હા. હાલો હકાવો ગાડી. અમે તો અમારા પ્રભુજીમાં પડ્યા હોય, અમને કઈ એક્ઝેક્ટ ખબર નહીં. એટલે ઘણી ખરી લાઈન હતી એટલે મેં સુરેશભાઈ અમારા પાછળ લાગી ગયા. જોરથી કહેવા મળ્યા કે દીદી હાલો પેટ્રોલ ખૂટી જાય છે, ગાડીઓની લાઈન લાગી. દીદી હાલો પેટ્રોલ ભરવા આપણે એમ્બ્યુલન્સમાં. પાછા લઈ લો, આપણે પેટ્રોલ પૂરા જઈએ. કઈ આ પેટ્રોલ પંપ જવું છે ને? હા, પેટ્રોલ નામે જવાનું છે. તો કેટલી બધી લાઈન છે, આપણે ક્યાં ઊભી રહીશું? તો કેવો તો ખરા. મેં હમણાં ચલાવું લાયસન. તમે ચાલી દેશો હા. અને ભરાઈ દેશો? ભરાઈ દેવા. એમ્બ્યુલન્સમાં પેટ્રોલ ભરાઈ દેશે. ગાડીમાં પેટ્રોલ તો પૂરા. દોસ્તો આ છે અમારા સુરેશભાઈ, આ છે અમારા બધા પ્રભુજી. અને સુરેશભાઈને નવું કાંઈક ના કાંઈક દેખાય એટલે એ તરત જ લાવે ને તરત જ રાડું નાખવા માંડે. એટલે વિડીયો ઉતારવાનું પરાણે મન થાય એટલે વિડીયો ઉતારું છું. અને એટલે જ અમારા સુરેશભાઈ વારંવાર વિડીયોમાં આવે છે. અને કારણ એ જ છે કે અમારા સુરેશભાઈ કાંઈક ના કાંઈક નવું લાવતા રહેશે. વિડીયો કેવો લાગે છે તો લાઈક કોમેન્ટ શેર કરજો. પૂરા હજી અમે લાઈન કરી. તો દોસ્તો જય હિન્દ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોઈને ખોટું ન લાગે કે ભાઈ સુરેશભાઈ તમે વારંવાર હું લેવા લેવો છો. અને જો ખોટું લાગે તો જય સિયારામ ભાઈ, એક રોટલો વધારે ખાઈ લેજો, પણ વિડીયો જોઈજો અને કોમેન્ટ લાઈક કરજો.